ડીપી ફળિયામાં એકલી રહેતી મહિલાના ઘરનો દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ખોલતા કેટલાક શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી લૂંટ કરી। પંચમહાલમાં લૂંટની ઘટના બની। શહેરા તાલુકાના ચલાલી ગામે મોડી રાત્રિએ લૂંટની ઘટના બની। ડીપી ફળિયામાં એકલી રહેતી મહિલાના ઘરનો દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ખોલતા કેટલાક શખ્સોએ ઘરમાં પ્રવેશીને લૂંટ કરી છે। લૂંટ કરનારા શખ્સોએ મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી ડરાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે। સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ કરી પલાયન થયા। ઘટનાની જાણ શહેરા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। ચલાલી ગામની છું અને ડીપી ફળિયામાં રહું છું અને હું એકલી ઊંઘી રહેલી અને બહારથી કોઈ દરવાજો ખડખડાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું તો એ લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી, છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાવી, દાગીના સોનું કઢાવ્યું 7-8 તોલા અને 2 કિલો ચાંદી કઢાવી અને 5,000 રૂપિયા રોકડા। પછી चोरों मैंने हाथ पकड़ी ने कहा कि उसको मार डालते हैं, छत पे लेके जाते। चोरों कई बातों में हिंदी में बोलता था। 6-7 माणस था અને 3 લેડીઝ હતી। રેખાબેન। ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।